લગા ગર્લ શેફાલી જરીવાલાનું નિધન થયું। 42 વર્ષની તેની ઉંમર હતી। કાર્ડિયાક એરેસ્ટ આવતા તેનું નિધન થયું છે। શેફાલીનો જન્મ અમદાવાદમાં થયો હતો। શેફાલીએ એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા। શેફાલી જરીવાલા બિગ બોસ 30નો હિસ્સો પણ હતી। શેફાલીના નિધનથી ચાહકોમાં શોકની લાગણી છે। શેફાલી જરીવાલાનું કાર્ડિયાક એરેસ્ટના કારણે 42 વર્ષની ઉંમરે નિધન થયું છે। તેણે એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા। કાંટા લગા ગર્લ તરીકે તે ઓળખાતી હતી, કારણ કે જે આલ્બમ આવ્યું હતું કાંટા લગા, જેમાં તે મેઇન એક્ટ્રેસ હતી ને તેમણે આલ્બમની એક્ટિંગની શરૂઆતથી આલ્બમમાં કામ કરીને અને બોલિવૂડની દુનિયામાં પ્રવેશ કર્યો હતો। તે પ્રસિદ્ધ બની કાંટા લગા ગર્લ તરીકે અને ત્યારબાદ બિગ બોસ 13માં પણ તે હતી અને કાર્ડિયાક એરેસ્ટના કારણે તેનું 42 વર્ષની વયે નિધન થયું છે। કાંટા લગા રીમેક સોંગે શેફાલીને નામના અપાવી હતી। અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો, જે તેના ચાહકો છે તેમાં નિરાશા વ્યાપી ગઈ છે।